આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। શ્રી હરિની કાળરૂપ શક્તિ ભૈરવ અને ભૈરવીનું વર્ણન કરે છે કે પરમહંસો કાળ બડો બળવાન છે। જેમ રાજાનો પુત્ર શિકારે નીકળે તેને દેખીને વનને વિશે પશુ પંખીઓ તે મોટા ભયને પામે છે। તેમ આ સંસાર રૂપી વનને વિશે જીવ પ્રાણી પશુ પક્ષી છે તે જ્યારે કાળરૂપી રાજપુત્ર શિકાર ખેલવા સારું આવે ત્યારે સર્વે જીવ ભયને પામેને જર્જરીભૂત થાય છે। હે પરમહંસો, આ કાળ મહાભૈરવ છે, તે સર્વને ગ્રસી લે છે। મહાપ્રલયને વિશે સર્વને લય કરે છે અને એની જે ચંડિકા શક્તિ છે તેનું મોટું ઉદર છે અને કાલી છે તે સર્વનો ગ્રાસ કરીને પછી નૃત્ય કરે છે। જેમ વનના મૃગનું સિંહને સિંહની ભોજન કરે ને પછી નૃત્ય કરે છે તેમ જગતરૂપી વનને વિશે જીવરૂપી મૃગ છે તેનું ચંડિકા ભોજન કરીને નૃત્ય કરે છે। વળી એ કાળની શક્તિ એ કરીને જગતની ઉત્પત્તિ થાય। તે નાના પ્રકારના પદાર્થને રચે છે ને પૃથ્વી બગીચા વાડીઓ આદિક સર્વ પદાર્થ તે થકી ઉત્પન્ન થાય અને સુંદર જીવોને રચે છે પણ એક સરખા કેને રહેવા દેતો નથી। સુંદર સમુદ્ર રચીને વડવા નળ અગ્નિ લગાવી દે છે। સુંદર બગીચોને કમળો રચીને કરાઓની વૃષ્ટિ તેના ઉપર કરે છે। ઇત્યાદિક નાના પ્રકારના પદાર્થ રચીને ફરીને નાશ કરે છે। જે સ્થાનક વસે તેને ઉજ્જડ કરે અને ઉજ્જડ છે તેમને ફરી વસાવે ને નાશ પણ કરે છે। તેને સ્થિર રહેવા દેતો નથી। જેમ બગીચાને વિશે વાનર પ્રવેશ કરે ને ઝાડવાને સ્થિર રહેવા દેતો નથી તેમ હે પરમહંસો એ પ્રકારે સર્વે પદાર્થો કાળે કરીને જર્જરીભૂત થાય ને નાશવંત છે। તે સારું તમારે કોઈ જાતના પદાર્થની ઈચ્છા ન રાખવી। હે પરમહંસો, એ કાળનું મોટું પરાક્રમ છે, તેના તેજ સામું ઠરવાને કોઈ સમર્થ નથી। ક્ષણને વિશે ઊંચને નીચ કરે છે, તેનું નિવારણ કોઈ કરી શકતો નથી। સર્વે એને ભયે કરીને કંપતા રહે છે। એ કાળ મહાભૈરવ છે, સર્વ વિશ્વને ગ્રસી લે છે। એની જે ચંડિકા શક્તિ છે તે મહાબળવાન અને એ જ નીતિરૂપ છે, તે થકી કોઈ ઉલ્લંઘન કરી શકતા નથી। મહાકાળ રૂપ જે કાળી અને મોટો જેનો ભયાનક આકાર છે તે કાળ રૂપ જે રુદ્ર તેનાથી જુદી નથી ને જ્યારે સર્વને પાન કરી લે છે ત્યાર કેડે ભૈરવ ને ભૈરવી નૃત્ય કરે છે। તે કાળ રૂપ ભૈરવી કેવી છે? તો મોટો જેનો આકાર અને માથું જેનું મહાઆકાશ, પગ જેના પાતાળ, દશે દિશાઓ જેની ભુજાઓ, સાત સમુદ્ર જેના હોઠ અને લોકાલોક પર્વત જેની કટી મેખલા છે। પાતાળ લોક જેના ઝાંઝર અને નરકમાં પડ્યા જે જીવ બરાડા પાડે ત્યારે તેના જણકાર વાગે છે। સમગ્ર પૃથ્વી જેના હસ્તને વિશે પાત્ર છે તેને વિશે સિદ્ધિએ સહિત જે જીવ તથા બીજા જે જીવ ઉત્તમ મધ્યમ ગતિવાળા તે સર્વે એને ભોજન કરવા યોગ્ય છે। એ હિમાલય પર્વત ને મેરુ પર્વત એ બે જેના કાનના અકોટા અને ચંદ્રમા ને સૂર્ય એ બે જેના કર્ણના ફૂલ ને તારાના ગણ જેને મસ્તકને વિશે ટીબકડીઓ છે ને હાથને વિશે તેણે ત્રિશૂળ, મુશળ, ખડગ આદિક શસ્ત્ર અને જીવોને મારવા રૂપી ફાંસી જેના હાથમાં છે ને તેણે કરીને જીવોને મારી નાખે છે। એવી જે કાળી દેવી તે સર્વ જીવોને ગ્રસીને મહાભૈરવ જે રુદ્ર તેની આગળ નૃત્ય કરીને અને અટ્ટહાસ્ય શબ્દ કરે અને જીવોનું ભોજન કરીને તેમના માથાની માળા પહેરીને અત્યંત હાસ્ય કરતી એવી જે કાળી તે કાળરૂપી ભૈરવ તેની આગે નૃત્ય કરે છે। અને તે ભૈરવ કેવો છે?
તો તેનું સ્વરૂપ દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. જેમ મદોન્મત્ત કોઈ હસ્તી હોય તે ઉમરાની ડાળખીને ફળ જીવે સહિતને પાંદડે સહિત ભાંગીને ધરાઈને ખાય ને ચિસ્કારા કરે છે, તેમ ભૈરવ અષ્ટાવરણે વીંટાણો થકો જે બ્રહ્માંડના જીવની સમૂહે સહિત તે બ્રહ્માંડને ખાઈને અત્યંત હાસ્ય કરે છે. જેના બળની સન્મુખ રહેવાને કોઈ સમર્થ નથી, એ બે ધણી ધણિયાણી કેવા છે? તો જ્યાં ઉજ્જડ ત્યાં વસ્તી કરાવે છે, અને વસ્તી હોય ત્યાં ઉજ્જડ કરવાને ઈચ્છે છે. તે સારું એનું નામ દૈવ પણ કહે છે, ને કૃતાંત પણ કહે છે. તે એને કૃતાંત કેમ કહે છે? તો મોટા મોટા પદાર્થો ઉપજે છે, તેનો અંત કરવાને ઈચ્છે, ને કોઈને પણ સ્થિર રહેવા દેતા નથી. સર્વે પદાર્થનો નાશ કરે છે, તે સારું એને કૃતાંત શક્તિ કહીએ છીએ. નીતિ રૂપ પણ છે, જેમ એણે પ્રથમ ધાર્યું તેમ જ કરે છે. કર્મ રૂપ પણ છે, શા માટે પરિણામ રૂપ છે, જેનું તે માટે એને કર્મ કહીએ તે કેમ નાશ કરે છે? તો અભાવરૂપી ધનુષ્ય હસ્તને વિશે ધારે છે, તેણે કરીને રાગ દ્વેષ રૂપી બાણ ચલાવે છે. તે બાણે કરીને સર્વ જીવોને જર્જરી રૂપ કરીને નાશ કરે છે. અને ઉત્પત્તિ સ્થિતિને નાશ પણ એ જ કરે છે. અને ઉત્પત્તિ નાશને વિશે એને દાખલો કાની નથી, રમત જેવું છે. જેમ બાળક મૃત્તિકાની ફોજ કરે અને વળી નાશ કરે, તેને વિશે બાળકને કાની દાખલો નથી. તેમ કાળને ઉપજાવવે કરીને નાશ કરવે કરીને કોઈ પરિશ્રમ પડતો નથી. હે પરમહંસો, કાળરૂપી ડીમર છે, ને તેણે સ્નેહરૂપી જાળ પસારી છે. તેને વિશે જીવરૂપી પંખી આવીને બંધાય છે. તે બંધાયા છતાં શાંતિને નથી પામતા. તે શા માટે? તો જે કાળરૂપી ડીમર સ્થિર કોઈને રહેવા નથી દેતો. હે પરમહંસો, આ સર્વ પદાર્થો નાશવંત છે, તેને વિશે કોઈ આશ્ચર્ય કરવા જોગ નથી. સ્થાવર જંગમ જગત સર્વ કાળના મુખને વિશે છે, એ તો સર્વનાશરૂપ દ્રષ્ટે આવે છે. હે પરમહંસો, એની ઈચ્છા એ જ મૂર્ખતા છે. જેટલી ક્રિયા અજ્ઞાની કરે છે, તે સર્વે જીવને પોતાના દુઃખને નિમિત્ત કરે છે. એને જીવવાને વિશે કાંઈ અર્થ સિદ્ધ થતો નથી. શા માટે? જે બાળક અવસ્થામાં જડપણું ને મૂર્ખપણું રહે અને વિચાર રહેતો નથી. જ્યારે જુવાન અવસ્થા આવે ત્યારે મૂર્ખપણે કરીને વિષયને સેવે ને માન મોહાદિક વિકારે કરીને મોહી જાય છે. ત્યાં પણ વિચાર કાની રહેતો નથી, અને સ્થિરપણું નથી રહેતું. વળી આવરદા દિવસ દિવસ પ્રત્યે ચાલી જાય છે, તો પણ વિષયની ઈચ્છા કરતો રહે ને શાંતિને પામતો નથી. આમ મહાકાળ ને મહાકાળીનું વર્ણન કર્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.